નમસ્કાર. આજે આપણે શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ઢસા અને અરવિંદ લિમિટેડ અમદાવાદના સહયોગથી ખેડૂત મિત્રોને આપવામાં આવેલ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવેલી જે બાબતની ચર્ચા કરશું. જેમાં સંસ્થા પરિચયમાં જોઈએ તો શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ એટલે કે શ્રેષ્ઠ બોટાદ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાઓમાં કાર્યરત છે. અમારી સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ, રોજગારલક્ષી તાલીમ, કૃષિ, ગ્રામ વિકાસ, સમુદાય વિકાસ, બાળ અધિકાર, એસએચજી, પર્યાવરણ, આરોગ્ય, આત્મરક્ષાની તાલીમ, જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ સમાનતા, એડ્સ જનજાગૃતિ, આપત્તિ રાહત, ફિમેલ સેક્સ વર્કર, બહેનોના જીવન પરિવર્તન માટેના કાર્યો, શિક્ષણ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. વાત કરીએ પ્રોજેક્ટ પાર્ટનર અરવિંદ મિલની, તો 1931માં એક ટેક્સટાઇલ કંપની તરીકે સ્થાપિત થયેલી અરવિંદ મિલ આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી ડેનિમ ઉત્પાદક કંપની તેમજ લાલભાઈ ગ્રુપની મુખ્ય કંપની તરીકે ઓળખાય છે. કંપનીનું મુખ્ય મથક નરોડા, અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ આવેલું છે. કંપની કોટન શર્ટિંગ, ડેનિમ, નીટ્સ અને બોટમ વેઇટ ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. બીસીઆઈ એટલે કે બેટર કોટન ઇનિશિયેટિવ કાર્યક્રમ હેઠળ અરવિંદ મિલ છે બોટાદ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાના 55,000 ખેડૂતો સાથે સ્થાનિક ભાગીદાર એટલે કે લોકલ પાર્ટનર શ્રેષ્ઠ સાથે કામ કરે છે અને 12 પ્રોડ્યુસર યુનિટ્સ મારફતે ટકાઉ કપાસ ઉત્પાદન માટે પ્રયત્નશીલ છે. ઉપરાંત કંપની ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલી એનએલઆરડીએફ નામની સંસ્થા કે જે ખેડબ્રહ્મા ખાતે કાર્યરત છે એ પણ લોકલ પાર્ટનર તરીકે અરવિંદ સાથે સંકળાયેલી છે અને બીસીઆઈના 3 પ્રોડ્યુસર યુનિટ્સ દ્વારા 9,001 ખેડૂતો સાથે કાર્યરત છે. આજના સમયમાં કૃષિ ક્ષેત્રમાં પાણીનો સચોટ અને અસરકારક ઉપયોગ ખૂબ જ જરૂરી બની ગયો છે. ત્યારે ખાસ કરીને કપાસના વાવેતરમાં પાણીની બચત સાથે વધુ ઉત્પાદન મેળવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખેડૂતોને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને વિવિધ સહાયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ટપક સિંચાઈથી પાણીની બચત, ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન અને જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે. ટપક સિંચાઈથી સમૃદ્ધ ખેડૂતો અને સમૃદ્ધ ખેતી આ યોજના અંતર્ગત કુલ 120 ગામોની અંદર 396 ખેડૂત લાભાર્થીઓને વ્યાજમુક્ત લોન સહાય આપવામાં આવેલી છે અને આના હેઠળ 617.68 હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે. આ સહાય દ્વારા વિવિધ પ્રકારની ખેડૂતોને મદદ પણ મળી રહી છે. જળ સંરક્ષણ અને કાર્યક્ષમ સિંચાઈ પ્રણાલીઓને પ્રોત્સાહન આપવું, ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો કરવો, કપાસ સહિત વિવિધ પાકોના ઉત્પાદનમાં વધારો કરવો, જમીનની ઉપજ ક્ષમતા જાળવી રાખવી અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું. આ યોજના થકી આટલા ટાર્ગેટ અમે અચીવ કરવા માટે કાર્યરત છીએ. આ પ્રોજેક્ટ હેઠળ પસંદ કરાયેલા ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી માર્ગદર્શન, ટેકનિકલ સહાય અને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી હતી. વ્યાજમુક્ત લોનને કારણે ખેડૂતોએ આર્થિક બોજ વિના આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવી શક્યા છે અને પ્રોજેક્ટ ટીમ દ્વારા નિયમિત મુલાકાતો અને તાલીમ અને દેખરેખ પણ રાખવામાં આવી હતી. ટપક સિંચાઈના લાભો જોઈએ તો તેમાં પાણીના ઉપયોગમાં નોંધપાત્ર બચત જોવા મળે છે, પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, ખાતર અને મજૂરી ખર્ચમાં ઘટાડો જોવા મળે છે, આધુનિક ખેતી વિશે ખેડૂતોમાં જાગૃતતા વધે છે અને લાંબા ગાળે ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન મળે છે. અહીંયા અમે આપેલ વ્યાજ મુક્ત લોનની સહાયથી ખેડૂતોએ ઇન્સ્ટોલેશન કરેલ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના કેટલાક ફોટાઓ જોવા મળે છે. હવે આપણે આપણા ફીલ્ડ ગામમાંથી નસીદપર ગામના નિલેશભાઈનો રિવ્યુ જોશું કે તેમણે અમારા લોન સહાય દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી કેવી રીતે પોતાનો વિકાસ કર્યો છે, પોતાની ખેતીનો વિકાસ કર્યો છે. નામ છે ભાઈ તમારું? મેર નિલેશભાઈ કરમસિંહભાઈ. ગામ? ગામ નસીદપુર, તાલુકો વેલબીપુર, જિલ્લો ભાવનગર. હવે તમારે ડ્રીપ નથી એ પહેલા કેવા પ્રકારની સમસ્યા હતી?
જ્યારે અમારે ડ્રીપ નથી તેવા સમયની અંદર અમારે છોડને પાણી આપવું હોય તો એ માટે પીએચની સુવિધા પૂરી ઉપલબ્ધ થાય એવું હતું નહીં. એટલે અમે જ્યારથી તે ડ્રીપ અપનાવવાનું શરૂ કર્યું ત્યારથી તે અમારે છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યા છે. બીજા નંબરમાં કે ખાતરનો પૂરેપૂરો અમારે ડીપ નથી હશે તે સમયની અંદર ખાતરનો બહુ બગાડ થતો હતો મોટા પ્રમાણમાં. અત્યારે ડીપ છે તો છોડને જરૂરિયાત પ્રમાણે આપણે ખાતર આપવું હોય તો પૂરતા પ્રમાણમાં આપણે ખાતર આપી શકીએ છીએ. બીજા નંબરમાં કે જ્યારે આપણે નિંદામણ કરવાનું હોય તેવા સમયની અંદર ડ્રીપ નથી તે સમયે આપણે આખા પાટલામાં નિંદામણ કરવું પડતું, વધારે પ્રમાણમાં નિંદામણ કરવું પડતું હતું. અત્યારે ડીપની સુવિધા છે તો અમારે 50% વધારે પ્રમાણમાં અમારે નિંદામણ મુક્ત થઈ ગયું છે. અને તમને આ ડીપ અપનાવવાની સલાહ ક્યાંથી મળી? અમને આ ડીપ અપનાવવાની સલાહ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ જસવા દ્વારા આપવામાં આવી. એવું છે. અને તમને તેના તરફથી કઈ રકમ મળેલ છે? હા, અમને શ્રીજી સેવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમને લોન પણ આપવામાં આવી છે. લોનમાં તમને કોઈ વ્યાજ કેવું કોઈ લેવામાં આવશે? ના, લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી, નિઃશુલ્ક છે.